જૂનાગઢમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચંડલ મેસેજ દ્વારા મળેલી આ ધમકી બાદ એસઓજી, સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સઘન તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સઘન તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે છેલ્લા 11 દિવસમાં આ બીજી વખત ધમકી મળતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે. સર, આજરોજ તારીખ 10/3/26ના રોજ કલાક 10:37 વાગે ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ હતી. જે ધમકી મળવાથી તુરત જ સી ડિવિઝન પોલીસ એલર્ટ થઈ ગયેલ હતી. તુરત જ BDDS, LCB, એસઓજી તથા ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવેલ હતી. તુરત જ પહોંચી ગયેલ હતી. આ મેલ બોમ્બથી ઉડાવી દેવા માટેનો કલાક 1:10 એટલે કે 13:10 વાગે ઉડાવી દેવાની ધમકી મળેલ હતી. જે અનુસંધાને BDDS દ્વારા હેડ ઓફિસની અંદર તુરત જ સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું. સર્ચ ઓપરેશન દ્વારા કોઈ પણ જાતનું વાંધાજનક વસ્તુ મળેલ ન હતું. એકદમ ખેરિયત હોય અને હેડ પોસ્ટ ઓફિસને કલાક 14:00 એટલે કે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે. આ બધું ચેક કર્યું. બહારથી ચેક કરતા કરતા અંદર જાઓ. અંદર જતા રહો, બહારથી બોમ્બ ફૂટે તો બહાર નહીં નીકળવાનું. આપણે બહાર ફૂટે આપણે અંદર હોઈએ. નવીન એવું લાગતું હોય તો કે નવીન ફેરફાર લાગતો હોય નવી કઈ સામાન બામાન કે આવ્યું હોય પેલું હોય
બોલ 1:30 માં નોંધ કરી દેજો હા પરતમાં ભીખાભાઈ આમાં 1:30 માં પ્રભુ મજામાં ને? પેલો બોમ્બ પ્લેટ વાળો